ચાઇનાની બોર્ડર છે, સિક્કિમ છે, જ્યાં સિક્કિમ નાનું એવું સિટી છે, ટુરિસ્ટ ત્યાં બહુ આવે છે, બહુ દુનિયાના લોકોને આવે છે ફરવા, એટલે એક્સપિરિયન્સ થાય. ત્યાં વધારે એને ટફ પડ્યું, હાઈએસ્ટ ટફ પડ્યું, જેને કહેવાય કે એ તો વગર પૈસે ગયો હતો. અમે ઇમરજન્સીના આ લોકોને પૈસા આપતા હતા, આને ઇમરજન્સીમાં આ કે માને જ લઈ જવા, પણ એને ખબર વગર એના ભાઈએ 500 રૂપિયા ખીચામાં મૂકી દીધા. તો એને જોઈ લીધા એરપોર્ટમાં જ એને પીઝા ખાઈ લીધા. મારે તો વગર પૈસે જ જવું હતું, 500 રૂપિયા વાપરી નાખ્યા. પ્લેનની ટિકિટથી બેસી ગયો, ગેંગટન ઉતર્યો. હવે ક્યાં જવું, ક્યાં ન જવું, કેની લીફ લેવી, બધું પ્લાનિંગ કરતો જતો તો મનમાં એક લેડીઝ મળી હતી. એણે એને મદદ કરી કે તું તો બહુ આવી રીતે નીકળ્યો છે, થોડો જાય. તો એણે 2000 રૂપિયાની મદદ કરી કે તું મને પાછા આપી દેજે, પણ તું પૈસા લઈને જા. એ જે સિક્કિમની હતી લેડીઝ. અને બન્યું એવું કે એની સ્ટોરી પછી કરું. અદ્ભુત ઘટના ઘટી. ગયો બોર્ડર ઉપર, ટેમ્પામાં બેઠો તો એ ટેમ્પામાં ડ્રગ્સ લઈને એક પેસેન્જર બેઠેલો, એમાં ડ્રગ્સ પકડાણું. આ બધાને શંકાના દાયરામાં લીધા. ત્યાંથી જે તે કરીને છૂટ્યા. રાતના 10 વાગી ગયા, સવારે 10 વાગ્યે નીકળેલો. કોઈ પિઝા હટમાં ગયો અને નોકરી માટે. તો એણે બધું કીધું, આઈડી છે, આ છે, તે છે, કે હા. તો આણે તો ફેક આઈડી બનાવ્યું હતું, કારણ કે આઈડેન્ટિટી નથી બતાવવાની તો હતી નહીં. તો અંદરથી ઓલા લોકોએ શટર બંધ કરી દીધું, પોલીસને બોલાવી લીધી અને પોલીસ લઈ ગયા. હવે એને આખા પ્રૂફ મળી ગયું, આ ખોટો માણસ છે. હવે એ લોકોએ ટેરરિસ્ટ સમજ્યા અને બધું ખોળી માર્યું. કાંઈ નીકળ્યું તો નહીં, પણ એ લોકોએ સમજી લીધા કે ટેરરિસ્ટ. હવે સાચી ઓળખાણ પછી આપવા મળ્યો, પણ પછી માને કોણ? કારણ કે પહેલાં તો ખોટું આઈડી બતાવ્યું હતું. હવે રાતનો 1 વાગી ગયો. એમાં મને ખબર હતી, મેં મોકલ્યું તો સભાનતાથી મોકલ્યું હતું. મને ખબર હતી ત્યાંના ગવર્નર અને મારા ચાહક ને પ્રેમી ને મિત્ર હતા. એટલે હું રાતે ફોન કરું તો મારો ફોન ઉંચકે. સીએમ પણ મારા મિત્ર હતા, એ આ છોકરાઓને ખબર નહોતી. એટલે ત્યાં મોકલ્યો તો મને ખબર હતી કે સીએમને ફોન કરીશ તો પણ પ્રોબ્લેમ આવે તો તું શું, એ આપણે ઓપ્શન રાખવું પડે. હજે મા બાપ પેરેન્ટની જવાબદારી. 1 વાગે મને ફોન આવ્યો કે આવું બધી ઘટના ઘડીની પોલીસ સ્ટેશન છે, તમારી મદદની જરૂર છે. એટલે મેં એને કીધું કે આને ફોન કર્યો અને સીએમ ત્યાંથી ગવર્નરમાંથી એમના એસડીએમને કહીને બધું કરાવી નાખ્યું. લેવા ગયા, બધું પતી ગયું. ઇન બિટવીન ઓલાનો ફોન ગયો એટલે આ લોકોએ તૈયારી કરવા માંડ્યા. તારી બેગ જોઈ લે, આ જોઈ લે. પછી આણે એવું પૂછ્યું કે સર મારી બેગમાં 2000 રૂપિયા હતા, એ નથી મળતા. અને રિયાલિટીમાં હું સભાનતાથી કહું છું, છોકરાને ખબર નથી, એ 2000 રૂપિયા નથી. હવે ઓલાને ખબર નહીં કે આ ગવર્નરને ત્યાંથી ફોન આવ્યો છે અને આપણે આને છોડવાનો છે. કોનો? એનો કલીગ હતો જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં. એટલે પૈસા તો આમાંથી હતા જ, નાખ્યા હતા, એને મૂક્યા હતા, ત્યાં નહોતા. અને પછી આણે કીધું સર એક 2000 મારા રૂપિયા હતા. એટલે ઝપટ મારી દીધી. સાલા મારી ઉપર એક્ઝામ લગાવે. જો રિએક્શન, ચોરનું રિએક્શન વધારે હોય. એને થપ્પટ મારી દીધી. હવે ધ્રુજી ગયા. ઓલો પોલીસવાળો એને બીજા પોલીસવાળા સમજાવે, તેને થપ્પટ હું કામ માર્યા? ક્યાંથી ફોન આવ્યો તને ખબર છે? હું કેમ આવ્યો છું ખબર છે? છોડાવવા આવ્યો, ક્યાંથી આવ્યો? એ ડિસ્કશન કરવા મળ્યા. ઇન બિટવીન એણે ગોતી દીધા અંદરથી. એટલે આપણે સમજી શકીએ છીએ ગોતી કેવી રીતે દીધા. ચાલો અમારી ઉપર આક્ષેપ કરે છે એમ કરીને એને માર્યો. પણ ત્યાં એ સ્ટોરી પૂરી થઈ. પછી હું તો હલી ગયો હતો કે મારે હવે ત્યાં નહીં રાખવું જોઈએ. ગવર્નર મને સમજાવે કે અહીં બોર્ડર છે, અહીંયા તો આવી રીતે ન મોકલાય, તમે મોટું રિસ્ક લ્યો છો. મેં એને કીધું સવાર લગી રહે ને ગવર્નરના હાઉસમાં, હું આવું છું. સવારે મને કે હું અહીંથી નીકળી જાઉં છું, મારે રહેવું નથી, પણ મારે આ નોકરીનો મહિનો પૂરો કરીને જ આવવું છે, તમે આવતા નહીં અહીંયા. હવે આનાથી વિશેષ મારી પાસે શું થવાનું છે? જે થવાનું હતું થઈ ગયો. 1 મહિનો પૂરો કર્યો, અફલાતુન મહિનો પૂરો કર્યો. જે એને એક્સપિરિયન્સ મળ્યો છે શાયદ કોઈ છોકરાને, આવા રહીશ ઘરના છોકરાને નહીં મળે. અને એમાં એ પરિપક્વતા રીતે કોન્ફિડન્સ, વિલ પાવર. છેલ્લે દિવસે અમે લેવા ગયા હતા, જે એનો પાવર હતો અને જે એનર્જી હતી, અદ્ભુત હતી. આ એક લર્નિંગ ટફ છે, નોટ ઇઝી. મા બાપ માટે તો નોટ ઇઝી, પણ મોટા બાપુજી માટે, કાકા માટે નોટ ઇઝી. કારણ કે રિસ્પોન્સિબિલિટી બહુ મોટી લેવાની થાય છે. હું એટલે હલી ગયો હતો. કદાચ મારો દીકરો હોતે તો ન હલત, મારા ભાઈનો દીકરો હતો અને એઝ એ લીડર તરીકે કંઈક થયું હોય તો હું શું જવાબ
ઘરને દઉં. ત્યારે તો બધી દુનિયા, તમે ઇન્ટરવ્યૂ લેવા જાઓ પણ ત્યારે એમ કહો કે આવા વળી દોઢ ડાયા થવાની શું જરૂર હતી, આવા રિક્સ લેવાની શું જરૂર હતી, ફલાણું શું જરૂર હતી, મોટા ભાડ્યા બધાય ટ્રેનિંગ દેવાવાળા, હું અમને નથી ખબર પડતી, યુનિવર્સિટીવાળા બોલે ને આ બોલે ને તે બોલે. આ છેલ્લી પ્રયાસ મેં કરી લીધો, હું રિસ્પોન્સિબિલિટી નથી લેવા, પણ આ ટ્રેનિંગ અદ્ભુત છે. જેની તાકાત હોય લે, જેને જવાબદારી લેવી પોતાના માટે લે, પોતાના છોકરા માટે લે. આ યુનિવર્સિટી દુનિયામાં હજી નથી પેદા થઈ કે આવું લેસન અને આવો કોન્ફિડન્સ કોઈ આપી શકે.